હાલ હરે અરે जोथा जोथा मुंगड़िया उतर जाए ज्ञानी आगा पाछा जाने थाय ने વેવાણ બોલો દસ વાળો જોડો તો એવું લાગે છે વેવાણ કે કોઈ આવે તો તમામે તમામ કર્યો છે વેવાણ હા વેવાણ દીકરીની માં સાવ દેવામાં કાઈ બાકી તો ન જ રાખો વેવાણ વેવાણ બહુ છોટાની વાત છે વેવાણ તો છે ને સાડી ગાવ જવાનો છે વેવાણ વેલા હર વેલામાં કરો ગામને પાદરે વેલા વાટ જોવે છે વેવાણ વેવાણ અને બહુ જાજી રોવાતું નહીં વેવાણ વેવાણ ચા પાણી પીવો હોય તો વેવાણ ચા પાણીનો સુવિધા ઉતારે મોકલાવો વેવાણ અને વેવાણ તમારા વાહન ક્યાં કર્યાવર ભરી દીધી વેવાણ આ બધા કોઈ અમારા જ વાહન છે વેવાણ આ તમારા કે પછી આ પહેલેથી છેલે હતી જો રોડ ઉપર હાલે છે વેવાણ ચોખટ આવ્યો છે આપણો વેવાણ હાઈવે ઉપર હાલે બધા તમારા વેવાણ એ બધા અમારા જ છે વેવાણ વેવાણ હા બોલો કર્યાવર તો તમામે તમામ કર્યો છે લે વેવાણ હા વેવાણ વેવાણ સતાય કાય ઘટતું હોય તો નજર કરી દો
વેવાણ લિસ્ટમાં લખ્યું હતું, ઈ પેલી લીટીમાં લખ્યું હતું, આપ્યું વેવાણ? આપ્યું શું વેવાણ? વેવાણ ઓલું દિવાલમાં ચોટી જાય એવું ટીવી આપ્યું વેવાણ? ટીવી આપ્યું છે વેવાણ? તો ભેગા ભેગ ગોડાનો પણ ડબ્બો મૂકી દેજો વેવાણ. દેવાનું વેવાણ? વેવાણ દિવાલમાં ચોટી જાય એવું ટીવી મૂક્યું હોય તો ભેગા ભેગ ગોડાનો પણ ડબ્બો મૂકી દેજો વેવાણ. ગુંદરને શું કરો વેવાણ? વેવાણ ટીવી અમારા રજવાડામાં આવે તો દિવાલમાં ચોટાડવા જોઈએ ને વેવાણનું સ્ટેન્ડ આવે, કારીગર અમે અહીંથી મોકલશે એવું છે વેવાણ. વેવાણ ઈ બધું તો સમજાણો વેવાણ. ટીવી મૂક્યું હોય તો ભેગો રિમોટ ન મૂકતા વેવાણ, રિમોટ હોય તો કાઢી લેજો વેવાણ. વેવાણ ટીવી આલે રિમોટ તો આવે કે રિમોટ વગર તમે શું કરશો વેવાણ? વેવાણ હું રિમોટ જેવી જ છું. ટીવી હામું બેસી જાય એટલે ઓટોમેટિક ચેનલ ફરવા માંડે. કહેતા હતા બધા જાણે કે આઈને કાઈક ની ચેનલ ફેરવી નાખી છે એવું છે વેવાણ. બીજા કોઈ તો નહીં પણ અમારા કેટરસ વાળા કહેતા હતા કે આ વેવાણે કાઈક ની ચેનલ ફેરવી છે વેવાણ. ઈ તો હું થોડીક ભોળી છું ને એટલે વેવાણ જાન લઈને આવતા હતા ને વેવાણ. હા વેવાણ ત્યારે જ્યાં બધી માંડવિયા બાયું એમ કહેતા કે સગુણાના હાહુ સાક્ષાત કૌશલ્ય જેવા છે વેવાણ. આમાં કૌશલ્ય જેવું કઈ લાગે છે? અમારા માંડવાન બાઈ એમ કે સાક્ષાત મંત્રા હોય એવું લાગે. એવું નથી વેવાણ. આ તો હું બોલીનો એવું જ છે વેવાણ. અંદરથી તો સાવ બોલી કાપા જેવી છું વેવાણ. કઈ વાંધો નહીં વેવાણ. મારી સગુણાને મેં લાડકોટથી હાથની હથેળીમાં મોટી કરી છે નું. હા વેવાણે ની દીકરીને લાડકોટથી ઉછેરીને મોટી કરી છે. હું અમે અમારા બટુને ઢીકા મારી મારી મોટો કર્યો છે વેવાણ. વેવાણ વાત એમ નથી. મારી સગુણા મારે મન વાલનો દરિયો છે. હા તમારે મન તમારી સગુણા વાલનો દરિયો છે, મારે હું પતો લોખંડનો હરિયો છે વેવાણ. વેવાણ તમારી વાલનો દરિયો છે પણ આજ મારે મારી દીકરી તમારા હાથમાં હોપવાની એટલે ભલામણ કરવી. વેવાણ મારે પતો મારે એકનો એક છે વેવાણ, હાથ ખોડનો છે વેવાણ. વેવાણ મારા પતિ વાળે તમે માનતા કરી પૂછો કેવાની? ક્યાં માનતા કરી? વેવાણ મારા પતુની માનતા તો મેં ચોટીલા કરી છે સામુન માની વેવાણ. વેવાણ તમારા વેવાઈને મારતા મારતા માતાજીની મંદિરે લઈ માનતા કરી છે વેવાણ. ડુંગર ઉપરથી ધક્કો ન મારવાનો? નહીં વેવાણ એવું નથી મારવાનું, એવું કરવા નથી. મહારાજી નોખરી ચૂલો પહેરવાનો છે વેવાણ. એટલે એક હાથમાં પહેરો એક માં નથી પહેરો વેવાણ. અત્યારની ફેશન પ્રમાણે હાલવું પડે વેવાણ. એવું છે કઈ વાંધો નહીં. વેવાણ છોકરા કે ના છે અત્રાણી? વેવાણ ઈ છોકરા તો આયના છે વેવાણ, જાનના નથી વેવાણ. અમારા નથી વેવાણ. વેવાણ આ બેટો ને કાળા શર્ટ વાળો એ અમારી સગુનો છોકરો છે વેવાણ, એટલે અમારો ભાણિયો છે વેવાણ. જો બિચારો કેવો નીકળ કરે વેવાણ. એને દૂધ સાડી ટોટીઓ મોકલાવો, કઈ ગ્લાસ મોકલાવો વેવાણ. રજવાડામાં સુવિધા આપો. ઓલો કાનમાં આગળ ભરાવી છે ને ઈ વેવાણ અમારો નથી, અમારા ભેગા એવાનો વેવાણ. ઈ માને આનો જ લાગે છે વેવાણ. કેમ કાનમાં આગળ ભરાવે? ઈ તો વેવાણ તમે પૂછો તો ખબર, તમારા માને યા લાગે વેવાણ. કદાચ વેવાણ અમારો તો નથી. કદાચ તમે આ ટોલ ટેક્સ ગાડી ઊભી રાખી એડ્રેસ પૂછો એક ટીંગાઈ ગયો છે. લાગ્યું એવું વેવાણ. વાહ એ બેહી ગયો એવું કોઈ પણ હો વેવાણ. વેવાણ કરિયામાં તો તમામ કરે છે વેવાણ. હા વેવાણ ટિફિન કેટલા ખાનાનો મૂકો વેવાણ? ટિફિન આવે એટલાનો 4 ખાનાનો. બસ ને વેવાણ પાણીમાં બેહી કે ના ખાઓ? કેમ વેવાણ? કોઈ 7 ખાનાનો મૂકે, કોઈ 12 ખાનાનો મૂકે વેવાણ. આવડું મોટું ટિફિન તમારે શું કરવું વેવાણ? અમારા રજવાડામાં એવો સરળ છે વેવાણ કે એક જણ જાય અને આખા ઘરનો ભરતો હોય તો શું છે વેવાણ કે તમારી દીકરીને રાંધવું ન પડે વેવાણ. તો તમે રાંધવાના તો સોર્સ હોય તો નથી વેવાણ. મારી દીકરી તો તમારે તમને રાંધીને ખવડાવશે. હું તો વેવાણ આજે સેફલ છું, બોડાઉટ જ ઘરે બેઠો છું વેવાણ. કઈ બોલી ભાણવડી વાળી? હા વેવાણ ઈ તમારા હાહુ? હા મારા મોટા હાહુ તો ઘરે છે વેવાણ. હા વેવાણ બોલો વેવાણ. વેવાણ બોલો વેવાણ. જ્યાંથી માનવના નીચે આવે છે વેવાણ ત્યાંથી તમારી દીકરી ટોળક રહ્યા કરશે વેવાણ. વેવાણ શું આ બધી બાઈઓને એવું લાગે છે કે દુઃખના દાણા જાય છે વેવાણ? વેવાણ તમે અત્યારથી મારી દીકરી ઠોહા મારો ન્યા લઈ જઈ શું નહીં કરો વેવાણ? થોડોક દારો ડફારો રાખવો પડે. પૂછો જો માં દૂધીમાં બેઠા છે પૂછો. એસી વર્ષે વેવાણ ઓગળાને ધોવાનો વારો આવે. નહીં વેવાણ મારી દીકરી તમને માસ ગણશે સાથે લઈ આવે વેવાણ. ત્યાં આવે ને પછી એને બધો રાજનો કારોબાર હોપી દેવાનો છે વેવાણ. ચાંદીનો જોડો હોપી દેવાનો છે વેવાણ. સોનાની સાંકળી અને રૂપાના કડા વેવાણ.
ત્યાં આવી તમારી દીકરીને ખીચડું 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 વિચકવાનું છે વેવાણ. કેમ કડા કટાઈ ગયા છે એટલે અવાજ આવે? નહીં વેવાણ, કડા નથી કટા ગયા, સોના રૂપાના છે ને એટલે વેવાણ અવાજ આવે થોડો થોડો. એટલે બાર બાજુમાં ખબર પડે કે આજ પોકેરણ ગઢની દીકરી સગુણાબા પિંગલગઢના હો વિચકે છે વેવાણ. પણ વેવાણ તમે વારો નહીં આવવા જો લાગે એવું. વેવાણ હજી મારો પણ નથી આવ્યો વેવાણ. કેવો તમારો વારો? નહીં, મારા હાહુ હજી ઘરે બેઠા એટલે એની ચકો દેવું પડે. વેવાણ એટલા સંસ્કારો તમારી દીકરીને આપ્યા છે ને. હા વેવાણ. વેવાણ કે સાસુ દીકરી સાસરીએ જાય એટલે આહુડા પાડે. મને લાગે તમે એક દીકરીઓ વળાવી નહીં. હા 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 વેવાણ કે તમે એમની દીકરી વળાવી નથી. પૂછો જો ઓલા ભીની ફૂલને. હાથ દીકરીઓ મારી જેઠાણીની ને હાથ દીકરીઓ મારી. વેવાણ ટોટલ 100 દીકરીઓ વળાવી વેવાણ. એમાંય ક્યારેક ક્યારેક જો આમ જમાઈ ઊભી રડી જાય. હું આમ બેહી મારી દીકરી કોઈ દી ન રોવે વેવાણ. સંસ્કાર તમારા હું પાછા. વેવાણ એમાં રોવાનું શું હોય વેવાણ? 30 દિનો મહિનો હોય, 25 દિનો મારા ઘરે હોય, 5 દી સાસરે રહે. પછી જમાઈ રોતા હોય વેવાણ. એટલે જ કહું છું. તમે વેવાણ હારે આવ્યા તે તમે રોયા તા નહોતા રોયા. જરાય નહીં વેવાણ. હસતી હસતી બેસી ગઈ હતી વેવાણ મેલડામાં. આમ આશરે અંદાજે તમારી ઉંમર કેટલી હશે? વેવાણ મારી ઉંમર તો હશે હો, એમ તો 40 જેવું થઈ ગયું હશે વેવાણ. તો તમે મોરબીનો અનારથી 1919 ઇન્દિરાબેન વખતના તો. હા વેવાણ જો તમે તમને ખબર તો પડતી લાગી વેવાણ થોડી થોડી. પણ તો 42 43 વર્ષ છે, પણ સવો કરે ઘરે ઉંમર નથી દેખાતી. નહીં વેવાણ ખાધે પીધે સુખી છે કે નહીં? રાજ મોટું રજવાડું, ગઢ ને ગઢના કાંગરા ઊંચા. કહેતા હતા તમારા જાને કે ખાધે પીધે ખોરાક ખારો. કહેતા હતા ને. હા વેવાણ તો હાલો જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ તમાર બનેવી આવી ગયા છે એટલે જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વેવાણ, તમારા ઘરના અમારે ક્યાંથી બની? અમારે વેવાય એટલે વેવાણ એમ નહીં. તમારા આઈના માનૈયા છે ને એટલે તમારા તમારી બેનના વેવાણ તો હાલ મુકાવાલા આવ્યા ને વેવાણ. અમારા તો વયા ગયા છો કે ઝાડમાં બધા બેસી ગયા ઇનોવા માન ફોર વ્હીલ માન કોઈ ફોર અને આ બધા છોકરા સંભાળી બેઠા હતા જો તમારે. વયા ગયા છો વેવાણ વયા ગયા મારો ભનિયો વયો ગયો. ઓલા તો દોરી પકડીને બેઠા છે એને ખાસ લઈ જાય ત્રણે. ઈ તો મારું સમજાવો વેવાણ. ઝાડ પરણાવી તો બેઠા છું વેવાણ. ઠેકમાં કેટલા જણા આવશો વેવાણ? ઠેકમાં? હા વેવાણ. કેમ વેવાણ આવું પૂછું પડે? કઈ પેરામણી કરાવવાના છો? ડીસું કરે સોનું છે? કારણ વેવાણ પૂછવું પડે. મારે બધાને પેરામણી કરવી હોય કારણ કે જો ઓલા દોરી પકડીને બેઠા બાબા એવડા આવે તો કઈ એને જીન્સ નો પેન્ટ અને ટી-શર્ટ નો પહેરાવે વેવાણ. અને આ બાજુ બેઠા જો આ બાંગડા પર ચડીને છોકરા એને કઈ ચોયણોનો બુસ્કોટ નો પહેરાવે વેવાણ. અને નાના નાના છોકરા હોય એને ચડી માડી બુધવારી ભરાય છે તથા બાટી લઈ લો ને વેવાણ. કાઈ વાંધો નહીં. 700 જણા આવશે. કઈ વાંધો નહીં. તમે તમારા હુતા હોય થોડી થોડી લેતા આવજો કારણ કે મારે 40 વીઘાનો કપા ઉતારવાનો બાકી જ છે વેવાણ. એટલે ઠેકમાં બોલાવો કે કામ કરવા બોલાવો? વેવાણ થોડું કામે કરવું પડે ને. ખાધું એટલું કામ કરવું પડે વેવાણ. વેવાણ અમારા બાયુને ડોશીઓને કઈ પેરામણી કરાવવાના કે કઈ નહીં? હા વેવાણ કરાશું તો હું લેવા નહીં વેવાણ. તો ડોશીઓની બાયુની ગણતરી કરવી એમ. હા હા કઈ વાંધો નહીં કરાવી દે વેવાણ. એટલે જ કહું છું. કઈ વાંધો નહીં વેવાણ. છેટાની વાત છે. જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ હજી એક વાત. જય સ્વામિનારાયણ વેવાણ. કયા પંથમાં છો વેવાણ? વેવાણ તમને જોયા પછી તો એટલા હરખમાં આવી ગયા વેવાણ એટલા હરખમાં આવી ગયા. જય હનુમાન દાદા વેવાણ. હા તમારે વેવાય નો પંથ હતો વેવાણ. સારું વેવાણ રાજા કરી જય શ્રી કૃષ્ણ વેવાણ. બહુ સારું રવાતો નહીં કારણ કે રસ્તામાં મેડિકલ કે આવતું નથી. માથા દુખશે તો ટીકડી મળશે નહીં. હજી પિંગલગઢ જઈ અને પછી સીન લેવાના છે. આ ભૂતના જેવા થઈ જશો તો ત્યાં સારા સીન નહીં આવે. સારું વેવાણ હાલો જાનને વેલાના વરામણા કરો. કાઈ વાંધો નહીં વેવાણ. બેનબા હો આજે વિદાયની વહુની નિરાશા ગુણા આંગણાની અંદર આવીને ઊભી રહી ગઈ છે દીકરા. જાણું છું બેટા, આજે તારા મનની વેદનાને હું સમજુ છું બેટા કે તને કઈ વાતનું દુઃખ છે બેટા. પણ દીકરા હજી તમે તમારા બાપની ભૂમિ ઉપર ઉભા છો. આ પોકરગઢની ભૂમિ ઉપર ઉભા છો દીકરા.
તમારા બાપની ભૂમિ ઉપર પોકરગઢની ભૂમિ ઉપર ભાગીને ભૂખો થઈ જાઓ તો પિંગલગઢની અંદર કેમ કરીને તમારો જન્મારો થાય? શા માટે કલ્પાત કરો છો દીકરા? એક રજપૂતનું સંતાન છો તમે. રજપૂતાણીની આંખમાં આવું વિલાપ શોભે નહીં બેટા. સગુણા ડાયા થઈ જાઓ. પોકરગઢના પાદરની અંદર તમારા મેરડા હાહરવેલના મેરડા રાહ જોઈને ઊભા છે બેટા. આ સૈયરોનો સાથ તમને પોકરગઢના પાદરે મળવા આવે છે બેટા. દીકરીને ગાય બોલે ત્યાં જાય સગુણા. દીકરી તો પારકી થાપણ કહેવાય બેટા. હવે રાજાની હોય કે રંગની હોય બેટા. અંતે તો તું પારકી થાપણ તો કરાયું ધનસો બેટા. માટે સગુણા સાસરીએ જાવ છો બેટા તો આજે તમારા મંડળાની અંદર કાંઈ વાત હોય, તમારો રડતો રૂપિયો કાંઈ કહેવા માંગતો હોય દીકરા, તો આજ તમારી આ જનતાને સરખી સૈયર સમજી અને જે કાંઈ બેને કહેવા હોય સગુણા, આજે તમારા મંડળાને જે કાંઈ કહેવું હોય બેટા, આજે દેવડાની વાતો હરખેથી તમારી જનતાને કરતા જાઓ બેટા. આજે તમે ચાલો બોલો ને કે તમારા કાળજાના કટકાને તમે ક્યાં વળાવી છે? ઓમાં જાણું છું બેટા. આજે 360 મારું સાસરિયું જાણું છું અને માં એમાંથી નહીં આજે 20 વર્ષ છે મેરી અત્યારે માં એના ઘરે તમે મને વળાવી છે. દીકરા કાલનો સવારનો સુરત ના રૂપતાની સાથે અમારો સવાર તો પિંગલગઢના પાદરે ઉગશે માં. હા બેટા. જો અમારા પિંગલગઢ અમારા સાસરિયામાં સારા નવો પ્રસંગ આવશે ને માં, ત્યારે મારે દેરાણી જેઠાણીના મામેરે આવશે પણ તારી ડબ્બા શેખડાના મામેરે કોણ ભરશે માં? સગુણા શા માટે રડતા રૂપિયાને બાળો છો બેટા? ડાયા થઈ જાવ બેટા. સાસરિયાની અંદર બેટા સોનાનો સૂરજ ઉગશે. માં ભાતીભાઈ ભેળિયા વાયુ પર ભરોસો રાખજે બેટા. ગાયો ખાતર દ્વારકા વાળો તમારા રખોપા કરશે બેટા. પણ આજે હું પણ એક વચન દેતી જાઉં છું માં કહું સગુણા કે હું દરેક રજપૂતાણીની દીકરી છું. છાને ખોળે બેસીને બે આસુડા પાડીને પણ મારા બાપની પાખડીને હાથ આવે ને માં એવું કદાપી નહીં કરું. પણ માં ખમા મારા વિહામાં આજે બે શબ્દ કહું છું ને માં, મારે કરિયાવર થાય છે તો કાંઈ કરું કચાશ નથી પણ માં મારે જોઈ કરિયાવર તો થોડો ઘણો કરી દેજો માં. બેટા આજે કરિયાવરની અંદર તારા માવતરે કોઈ જાતની કચાશ રાખી નથી બેટા. પણ દીકરા આ કરિયાવરના કાચના ટુકડા તો કાળ હવામાં તૂટી જાહે બેટા. પણ સગુણા આજે તારા માવતરે કરિયાવરની અંદર અમૂલ્ય એવી એક વસ્તુ આપી છે બેટા, જે છે રામાયણનું પુસ્તક બેટા. જ્યારે જ્યારે વિપત્તિનો વખત આવે, પિંગલગઢની અંદર તમારાથી દુખડા સહન ન થાય બેટા, ત્યારે રામાયણનું પુસ્તક ખોલજે બેટા. કારણ કે બેટા રામાયણના પુસ્તકના પાને પાનેમાં ભગવતી જાનકીના દુઃખ લખેલા છે દીકરા. જ્યારે માં ભગવતીના એક એક દુઃખનું પાનું વાંચશો ને દીકરા, ત્યારે તમારા દુઃખ તો તમને આપોઆપ ભૂલાઈ જાય સગુણા. કારણ કે બેટા માં જાનકી ઉપર દુઃખ પડ્યા ને એવા તો ક્યારે કોઈ કાળા માથાના માનવી ઉપર દુઃખ પડ્યા નથી અને પડવાના પણ નથી સગુણા. ડાયા થઈ જાઓ હવે બેટા. પિંગલગઢના વેવડા તમારી રાહ જોઈને ઊભા છે સગુણા. જે કાંઈ કેવું હોય તો રડતા રૂપિયાને હવે સમજાવી લ્યો અને મનડાની વાતો જે કાંઈ કેવું હોય તે કહેતા જાઓ બેટા. પણ લીલી લીલી હો ચલી ગોળી
શા માટે મારું પાપ કરું છું સગુણા? અહીંયા રાખો દીકરા કાયા આયા દેવા એ નથી મારી ચાલે આજે વિધાતા મારી અને મારી દેવની બની ગઈ છે દીકરા. કે સગુણાના બાપ તો વનવન રજળે છે ભટકે છે મહારાજ. તો બેનબા સગુણાને દુઃખ દેવામાં એકય વાતે બાકી નહીં રાખે. એના કરતા એમ કરો, આવડું મોટું આપણું પોકણગઢનું રાજભવન પડ્યું છે, ખૂણામાં જઈ ધૂણો દખાવી ભગવાનની ભક્તિ કરો અને વનમાં જવાનું માંડી વાળો રાજુ. ની રાણી ખોટી જીદ રેવા દ્યો અને મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો. સ્વામી જાણો છું કે કાકરીના માર્યા કદી ના મરીએ, મેણાના માર્યા મરીએ. સ્વામી આપે જો કાશી વિશ્વનાથ ભોળિયાનાથના ચરણે જાવું હોય, મારી ના નથી મહારાજ, પરંતુ સ્વામી પ્રભુની પાસે કઈક માગવા જાવું હોય તો આમ રાજા બનીને નહીં પણ રંક બનીને જવું પડે.
માટે રાજવી આ રાજપાટ માથાનો મુગટ જરિયલ જામા શિહોરી તલવાર આ બધું રાજની અંદર તમે સોંપતા જાઓ પછી આપણે ખુશીથી વનમાં સીધા સ્વામી ઘણી સદી આજે માથાનો ગટા સતી રાણી તમારે સોપો પોકરાના ગાડા છોડીને રાની હાલિયા ઈ જાવા લાગ્યા જાગાની મોજા આજ પોકરાના ગાડા છોડીને રાની હાલિયા તું શંભુ સરાણે પડી માંગો ઘડી રે ઘડી કૃપા કરી શિવજી
આજે કે કટારી એ પછી હવે કે કટારી એ આજે કઈ કઈ નહીં માગણી કરી છે તો ચાલ આકાશ પાતાળ જાય તેનો પતો મેળવું હે ડોલે ડોલે આકાશ ને પાતાળ ડોલે મારી સમજતો નથી કેમ પેલા પેલા પ્રહાર કરતા મારી સંસાર પાછી પડે છે અરે કાળા માથાના માનવી હજુ તને કહું છું કે કાશી વિશ્વનાથ મંદિર છોડી જતો રહે નહીં તો તારા જીવનો જોખમ છે અરે કાળા માથાનો માનવી સમજતો નથી તો ચાલ મારી સંસાર કીધેને ધમથી મસ્તક કીધું અરે બીજો પ્રહાર કરતા કેમ મારું મન ડમકે છે હવે તો કોણ જાગે છે કે મારા ઇન્દ્રસની માગણી કરી છે હજુ તને કહું છું કે જો તારે જીવતું રહેવું હોય તો કાશી વિશ્વનાથ મંદિર થઈ જતો રહે નહીં તો તારા જીવનો જોખમ છે અરે આ કાળા માથાનો માનવી સમજતો નથી તો ચાલ મારી સંસાર કીધેનું ધમથી મસ્તક કીધું અરે આને કાળા માથાનો માનવી કોઈ સારે સમજતો નથી તો મારાથી મોટા બ્રહ્માદેવ છે તેમને મને વચન આપેલું હતું કે જ્યારે સંકટ પડે ત્યારે મારા નામનું સ્મરણ કરજે ત્યારે તમારું સંકટ દૂર કરીશ તો આજે મને સંકટ છે તો ચાલ બ્રહ્માદેવને બોલાવો અરે આયા બ્રહ્મા ઇન્દ્ર દેવ સાંભળે બ્રહ્માદેવ અરે
શાસ્ત્રાંતર દેવા આવીશું કઈ નથી જાણતો. તો ચાલ તો આજ મારે સંકટ છે તો હું વિષ્ણુ દેવને સંભળાવું. હવે આજે બ્રહ્મા દેવ સંભળે ને વિષ્ણુ રામ ઇન્દ્ર દેવ ને અરે ઇન્દ્રદેવ આજે કોઈ દિવસ નહીં ના તપોનિંદ્ર બોલાવવાનું કારણ જેમ તમારે ઇન્દ્રપુરી ડોલે એમ પણ મારી વૈકુંઠપુરી ડોલે છે. આ વિશે હું કાંઈ પણ જાણતો નથી. જ્યારે તમારે ઇન્દ્રની કચેરી ભરી હતી ત્યારે દેવથી દેવ ભોળાનાથે મને વચન આપ્યું હતું જ્યારે તમને સંકટ પડે ત્યારે મારા નામનું સ્મરણ કરજો. હું આપોઆપ તમારા સંકટ દૂર કરીશ. આજ મને સંકટ છે તો ભોળાનાથને બોલાવો. હરે આવા વિષ્ણુ નારે સંકટ ઇન્દ્રદેવને ભળ્યા ઇન્દ્રદેવ અત્યારે સંભળવાનું કારણ Hey!
શિવશંકરના સમૂહને છોડી દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ હાજર છોડ તમારી મનોકામના પૂર્ણ કરશે. જલતા સાથે જળજના જાળી લીજો પ્રભુના બાવલે વગર સલામત રહેજો. શુભ આજ્ઞા લાડુની પ્રભુને ભોજન આપે ભોજન આરંભજો. તમારી મનોકામના પૂર્ણ કરશે. રાજ આત્મા ये सती मीनाल दे ऐ करे सानिया में पुत्र रे रे મનોકામના પૂર્ણ તો કરી છે ને બાલા. હસતી હસી તને આસરણી ગયો તો સપના રૂપી ભોળાનાથી દર્શન આપ્યા અને દર્શન ના આપી દીધું. હે રાજા આજમાલ, હું તો અંતર આવી છું. એના પછી અવતાર ધારણ કરતો નથી અને કરીશ પણ નહીં. પણ હે રાજા આજમાલ, તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ તમારા વાદ્યા મેળા ભાંગશે. સાથે સવાસરીના લાડુ લેજો, જળજપનાની ગાડી લેજો. માટે સતી ઝડપથી મને લાડુ વાળી આપો. મારી દ્વારકાનો ભારત કરવું છે. ભલે સ્વામી. પ્રભુને જમાડી જાજો ને આને જમાડી જાજો
ભાઈ આ કે ભગવાનનું મંદિર છે આ મંદિર દ્વારકાધીશનું છે. પૂજારી ભાઈ જો દ્વારકાધીશનું મંદિર હોય તો મારે તને થાળ જમાડવું છે. તો તમે થાળ જમાડો પણ પહેલા તમે સ્નાન કરીને આવ્યા છો. હા પૂજારી ભાઈ હું સ્નાન કરીને આવ્યો છું. સ્નાન ના કર્યું હોય તો સામે ગંગા નદી હોય એમાં સ્નાન કરી લો. નહીં પૂજારી ભાઈ હું સ્નાન કરીને આવ્યો છું. થાળ જમાડી દઉં. હા તો જમાડી દઈએ. મારો થાળ જામો બાપ તારો કનૈયા મોરા ઓ પ્રજાની જેમ મારો મુખ જોવાના માંગતો હોય તો લે તને આડું છોડે અને પછી થાળ જમાડો. એ તારા વાગડિયા છે વાળ થાળ જમોડે નગરા તમારો થાળ નથી જમતો તો આ લે. અરે ભક્તરાજ આ થાળીના ઘાસ ઉકામ કરો છો તમે. જ્યારે ભાઈ ક્યારનો ભગવાનને કાલામાં કરું છું છતાં પણ ભગવાન મારો થાળ નથી જમતા. અરે આ પથ્થરની મૂર્તિ ક્યાંથી થાળ જમે તમારા હાસા ભગવાન જોવા. હા પૂજારી ભાઈ દરિયામાં ડૂબકો મારો ભક્તરાજ. પૂજારી ભાઈ આજ પાપી રે પૂજારે પ્રભુ મને સમોદર વારે આવો
પેલા બગાડી મંડ્યા સમુદ્રની અંદર ભેગો છે અંદર સોનાની દ્વારકા જાઉં અને મારા પ્રભુના વખતે નીકળ્યો ઘરે જી હશે આજે પ્રભુને યાદથી સમુદ્ર બહાર તો ઉતરી ગયા હશે તીનો પણ આધિપતિ કૃષ્ણ જેના ગળાને કાંટા બાંધ્યા છે તેવા